નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। બનાસકાંઠા સહિત રાજ્યમાં પાકીટ તેમજ બેગની તફડચી કરનાર ગેંગ ઝડપાઈ। બસમાં મુસાફરોની નજર ચૂકવી ગેંગ પાકીટ તેમજ બેગની તફડચી કરી આચરતી હતી મુનો। બનાસકાંઠાની એલસીબી અને પશ્ચિમ પોલીસે સાથે મળી 3 સગા ભાઈની ગેંગને દબોચી લીધી। નડિયાદના 3 સગા ભાઈઓની ગેંગે બનાસકાંઠા સહિત રાજ્યમાં 12 જેટલા અલગ અલગ ગુનાઓને અંજામ આપ્યાનો થયો ઘટસ્ફોટ। પોલીસે નડિયાદના 3 શખ્સોને દબોચી હાથ ધરી વધુ તપાસ। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત તારીખ 22/10/2025 એટલે કે નવા વર્ષના રાત્રિના દરમિયાન જે એક બહેન હતા મમતાબેન દિનેશભાઈ ગોદાવર, જેઓ અમદાવાદથી રાજસ્થાન પ્રવાસ કરી રહ્યા હતા। આ દરમિયાન તેઓ રાત્રિ દરમિયાન માજીસા ટ્રાવેલમાં બસ મુસાફરી કરી રહ્યા હતા અને રાત્રિ દરમિયાન તેમનું જે બેગ હતું એ 3 ઇસમો દ્વારા એ બેગ લઈ લેવામાં આવ્યું હતું અને તે ઇસમો દ્વારા આ બેગ એમની નજર ચૂકવીને એમની જાણ બહાર, જેમાં સોના ચાંદીના દાગીના હતા, તે લઈ લેવામાં આવ્યું હતું અને આ રીતે આખો ઘટનાક્રમને અંજામ આપ્યો હતો। આ બાબતે જે બેનશ્રી છે મમતાબેન, તેને પાલનપુર પશ્ચિમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને જ્યાં જે અંકુર દેસાઈ પીઆઈ છે એઓ આની તપાસ ચલાવી રહ્યા હતા। આ સમગ્ર બનાવ બાબતે જ્યારે પાલનપુર અને પાલનપુર શહેરના આસપાસના જે ઇસમો છે એમને ચેક કરવામાં આવ્યા હતા। તદુપરાંત માનનીય જે રેન્જ આઈજી સાહેબ ચિરાગ કોરડે સાહેબ અને માનનીય બનાસકાંઠા એસપી સાહેબ પ્રશાંત સુભાઈ સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમો દ્વારા ખાસ કરીને જે આ ટ્રાવેલ એજન્સી છે એને પણ શંકાસ્પદ રીતે અમે ચેક કર્યા હતા કે તેના જે ડ્રાઈવર્સ અને ક્લીનર્સ છે એ લોકોની હિલચાલ કઈ રીતની છે, શું એમાં કોઈ મિલીભગત છે કે નહીં, એ બાબતે અમે વિશેષ ચેક કર્યું હતું। તદુપરાંત આખી તપાસમાં ટ્રાવેલ એજન્સી દ્વારા ખૂબ સારી રીતે તેમાં સીસીટીવી ફૂટેજ પણ અવેલેબલ હતા, જેના આધારે અમે આરોપીને આઈડેન્ટિફાઈ કરી શક્યા હતા। ત્યારબાદ આ જે ઇસમો જે છે એ પાલનપુર શહેર ખાતે ઉતરી ગયા હતા અને ત્યારબાદ તેમનું અલગ અલગ હ્યુમન રિસોર્સિસના આધારે અને અલગ અલગ જે ટીમો બનાવવાની હતી, જેમાં ખાસ કરીને એલસીબી પીઆઈ ધાંધલિયા અને પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવવાની હતી, જેમાં ટોટલ 8 જેટલી ટીમોએ અલગ અલગ 250થી વધારે સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ જગ્યાથી જે હ્યુમન રિસોર્સિસના આધારે કે આવી જે પાકીટ ચોર ગેંગ કે પછી અન્ય બેગ લઈ જતી જે એમો મોડસ ઓપરેન્ડી જે યુઝ કરતા હોય છે એવી ગેંગોને અમે વેરીફાઈ કર્યા હતા। આ તપાસના અંતે જે ટોટલ જે ભોગ બનનાર છે મમતાબેન, એમના જે તમામ સોના ચાંદીના દાગીના અને મુદ્દામાલ ની હકીકત બાતમી પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈને મળે છે અને તે બાબતે તેઓની સાથે સંકલનમાં રહીને એલસીબી પીએસઆઈ શ્રી આહિર દ્વારા એમની ટીમ દ્વારા આ ઇસમોને છે એ બાતમી આધારે પકડી લેવામાં આવે છે। આ તમામ ઇસમો પાસેથી અંદાજિત આશરે 8,85,000ની જે હાલની કિંમત છે ત્યાં સોના ચાંદીના દાગીનાઓ રિકવર કરવામાં આવે છે। આ તમામ જે 3 આરોપીઓ છે, 3 સગા ભાઈઓ છે, તેમને ભૂતકાળમાં પણ 12 જેટલી જગ્યાઓએ